નમસ્કાર મિત્રો, જો તમે પણ એક નાના ઓપ્શન ટ્રેડર છો એટલે કે 5 થી 10,000 રૂપિયા લઈને ઓપ્શન ટ્રેડિંગ કરી રહ્યા છો તો બહુ જ જલ્દી મારા ભાઈ તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવાનું બંધ કરવું પડશે, કારણ કે સેબી એવા મેઇન ઇમ્પોર્ટન્ટ રૂલ્સ લઈને આવે છે, એવા ચેન્જીસ કરવાના છે જેના કારણે માર્કેટમાંથી જે નાના ઓપ્શન ટ્રેડર છે 100% નીકળી જશે અને એનું લાઈવ તમે ઇફેક્ટ પણ જોયું હશે. વાત કરું પાછલા 10 દિવસની તો પાછલા 10 દિવસની અંદર તમારામાંથી મેક્સિમમ લોકોએ માર્કેટની અંદર લોસ જ કર્યું હશે. ચાહે તમે મારી પણ કોઈ સ્ટ્રેટેજી અપનાવી હોય, ચાહે પ્રાઇસ એક્શન શીખ્યું હોય કે ટેકનિકલ એનાલિસિસ શીખ્યું હોય, માર્કેટમાં ફક્ત ને ફક્ત તમે લોસ જ કર્યો છે અને એ મારી ગેરંટી છે. કારણ કે જ્યારે પણ માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહે અથવા તો સાઇડવેઝ માર્કેટ થઈ જાય છે ત્યારે જેટલા પણ ઓપ્શન ટ્રેડર હોય ને ગમે એટલો એક્સપિરિયન્સ હોય ને એ 100% લોસ જ કરે છે. તો આ વિડીયોની અંદર ખાલી ભાઈ આપણે પ્રોબ્લેમ વિશે વાત નહીં કરીએ, કારણ કે એ મારી આદત નથી. મારી આદત છે કે પ્રોબ્લેમની સાથે સાથે તમને એક સારું એવું સોલ્યુશન આપું. એટલા માટે આજના આ વિડીયોની અંદર તમને ડિટેલ્સમાં વાત કરીશ કે તમને શું કામ લોસ થાય છે, એ લોસથી તમે કેવી રીતે બચી શકો છો અને કેવી રીતે ખાલી 10,000 ને પણ તમે 15,000, 20,000 કે થોડાક ટાઈમની અંદર 50,000 કેવી રીતે કરી શકો છો, એ કમ્પ્લીટ ડિટેલ્સ આ વિડીયોની અંદર આપવાનો છું. તો જો તમે પણ એક ઓપ્શન ટ્રેડર છો તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ વધારે સ્પેશિયલ છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટોટલ 3 ટોપિક ઉપર વાત કરીશું. ફર્સ્ટ કે સેબી નવા કયા રૂલ્સ લાવવા જઈ રહ્યું છે. સેકન્ડ નંબર ઉપર કે આજના સમયમાં કે મેક્સિમમ લોકોને લોસ થાય છે એનું કારણ શું છે. અને થર્ડ ને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ બધી પ્રોબ્લેમ તો સારી રીતે સમજી ગયા, હવે તુષારભાઈ એનું કંઈક સારું સોલ્યુશન આપો, કઈ રીતે તમે અમને હેલ્પ કરશો ઓપ્શન ટ્રેડિંગ થી પ્રોફિટ કમાવા માટે. તો આ 3 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય ટોપિકને સારી રીતે જોજો જો તમે પણ એક સક્સેસફુલ ટ્રેડર બનવા માંગતા હોય તો. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દો. તો આની અંદર સૌથી પહેલા ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરીએ કે સેબી કયા નવા રૂલ્સ લઈને આવે છે ને આ રૂલ્સ આવી ગયા તો આપણને કેવો ઇફેક્ટ પડશે. કારણ કે રૂલ્સ તો જેવા તેવા ને ખાલી રૂલ્સ લાવવાની વાત થઈ ને ત્યાં માર્કેટ આખું સાઇડવેઝ થઈ ગયું. જો ખરેખર આ રૂલ્સ લાગુ પડી ગયા ને તો માર્કેટ વધારે વોલેટાઇલ પણ થઈ શકે છે. તો સેબી ટોટલ 4 રૂલ્સ લાવવા જઈ રહ્યું છે, જેમાં રૂલ્સ નંબર 1 છે કે લોટ સાઇઝને ઇન્ક્રીઝ કરવી. એટલે કે આજના સમયમાં તમે નિફ્ટી 50 ની અંદર ટ્રેડ કરો છો અને મેક્સિમમ લોકો એમાં ટ્રેડ કરે છે કારણ કે ત્યાં લોટ સાઇઝ નાની છે, ખાલી 25 ના લોટથી તમે નિફ્ટી 50 બાય કરી શકો છો અને ત્યાં જોવા જશો તો એનો જે પણ પ્રીમિયમ હોય છે એ પણ ઓછું હોય છે. એટલા માટે જો નિફ્ટી 50 ની અત્યારે લોટ સાઇઝ છે 25 ની ટ્રેડિંગ કરવા માટે, હવે આ લોટ સાઇઝને ઇન્ક્રીઝ કરીને એ લોકો 50 જે પહેલા હતી એ અથવા તો ડાયરેક્ટ ડબલ એટલે કે 100 પણ કરી શકે છે. આવામાં વાત કરીએ કે તમારી ટ્રેડિંગ જર્ની કેવી રીતે ઇફેક્ટ થશે. તો આજના સમયમાં જેટલા પણ લોકો ખાલી એક લોટથી ટ્રેડિંગ કરે છે, કારણ કે ઘણા બધા લોકોને રિસ્ક નથી લેવું, ખાલી શીખવું છે અથવા તો ઓછા પૈસા છે ને ટ્રેડિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ, આજના સમયમાં તમારી પાસે ખાલી 2500 રૂપિયા હોય ને 2,500 રૂપિયા, તો એવામાં તમે નિફ્ટી 50 નો એક લોટ બાય કરી શકો, કારણ કે 25 નો લોટ છે ને 100 રૂપિયાની આસપાસ એનું પ્રીમિયમ ચાલતું હોય છે. તો 2500 રૂપિયામાં તમે એક ટ્રેડ કરી શકો. પણ જો આ 25 ની જગ્યાએ 100 થઈ જાય તો એવામાં મિનિમમ એક લોટને બાય કરવા માટે તમારી પાસે 10,000 રૂપિયા હોવા જોઈએ. હવે આનાથી મને કહો શું તમને ફેર નહીં પડે? હવે ઘણા બધા લોકો યુટ્યુબમાં એવા પણ વિડીયો બનાવે છે કે આપણને તો ફેર નહીં પડે, એક લોટથી બાય કરીએ 10 લોટથી. મારા ભાઈ બધા પાસે એટલા પૈસા નથી હોતા. જે નાના લોકો છે એ લોકો એક લોટથી કરે છે અથવા જેની પાસે પૈસા છે એને રિસ્ક નથી લેવું તો એ એક લોટથી ટ્રેડ કરે છે. તો એવામાં 25 નો લોટ ડાયરેક્ટ 100 જતો રહ્યો તો 10,000 રૂપિયા તો હોવા જોઈએ ને. અને 10,000 રૂપિયા એટલે દિવસમાં 3 ટ્રેડ લેવા તો 30,000 રૂપિયા આપણી પાસે હોવા જોઈએ અથવા તો 15,000 હોવા જોઈએ કે એક ટ્રેડની અંદર 1,000 રૂપિયાનો આપણે લોસ લેશું. આપણું આખું કેલ્ક્યુલેશન વિખાઈ જશે જો આ 25 ના 100 થઈ ગયા તો. પણ મારું પર્સનલી એવું માનવું છે કે 25 ના ડાયરેક્ટ 100 નહીં કરે, પેલા જે 50 હતા એ 50 જ રાખશે. તો 50 રાખે તો પણ ઠીક છે. ચલો કે અત્યારે 2500 રૂપિયા જોઈએ છે, હવે 5,000 રૂપિયાથી આપણે ટ્રેડ કરશું તો ખાલી 10,000 રૂપિયા હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો રૂલ નંબર 1 આ છે કે લોટ સાઇઝને લોકો ઇન્ક્રીઝ કરશે. રૂલ નંબર 2 છે કે સ્ટ્રાઇક પ્રાઇસની જે રેન્જ છે એને વધારી શકે છે. એટલે કે આજના સમયમાં સ્ટ્રાઇક પ્રાઇસ શું એ પણ આપણે કોર્સમાં શીખી ગયા, એને થોડીક હું તમને બેઝિક સમજાવી દઉં કે આજના સમયમાં નિફ્ટી 50 ની અંદર ફોર એક્ઝામ્પલ નિફ્ટી 50 23,500 એ ચાલે છે. તો ત્યાં તમે પ્રીમિયમમાં ઓપ્શન ચેનમાં જોશો, આપણે ઓપ્શન ચેનનો પણ સ્પેશિયલ કોર્સ બનાવ્યો તો એ પણ જોઈ લેજો કે ઓપ્શન ચેનની અંદર 23,500 નિફ્ટી ચાલે છે. તો 23,550
અને નીચે જોવા જઈએ તો 23,450 આવી રીતે તમને પ્રીમિયમ મળે છે. તમે ઇન ધ મની, આઉટ ઓફ ધ મની અથવા એટ ધ મની આવી રીતે બાય કરી શકો છો. ઓકે, હવે આને લોકોને ઇન્ક્રીઝ કરવી છે. 50-50 નો ગેપ છે ને એને 100-100 નો ગેપ કરી શકે છે. અને નિફ્ટીમાં તો ઓલરેડી 100 નો છે તો એ ગેપ 200-200 નો કરી દેશે. અને જો ગેપ વધશે ને તો આમાં શું થશે કે પ્રીમિયમની પ્રાઇસ પણ વધી જશે. તો આમાં ડબલ ઇફેક્ટ થશે. ઓલરેડી તમે લોટ સાઇઝ વધારી કે 25 ની લોટ સાઇઝ 50 ની કરી, એની સાથે સાથે ગેપ પણ વધારી દીધો, તો અત્યાર સુધી જે 100 રૂપિયામાં પ્રીમિયમ મળતું તો એ 150 માં કે 200 માં મળશે. તો એવામાં 5,000 થી પણ ટ્રેડ નહીં થાય. 10 થી 15,000 તો મિનિમમ જોશે ખાલી એક લોટ થી ટ્રેડ કરવા માટે. તો સેકન્ડ નંબર ઉપર આ છે. થર્ડ નંબરનો રૂલ્સ એ લોકો લાવવાના છે કે ડેલી એક્સપાયરીને બંધ કરવી. અને પર્સનલી આ મને ગમ્યું કે અત્યારે શું છે કે સોમવારે મિડ કેપ છે, મંગળવારે ફિન નિફ્ટી, બુધવારે બેંક નિફ્ટી, ગુરુવારે નિફ્ટી અને શુક્રવારે સેન્સેક્સ ની એક્સપાયરી છે. એટલે લોકો શું કરે, 2-5 હજાર રૂપિયા લાવે ને ખાલી જીરો જ કરવા આવે. એના કારણે માર્કેટની અંદર વોલાટિલિટી વધી જાય છે. તો આ વસ્તુને દૂર કરવું સારું છે. એનું શું કેવું છે કે પહેલા કેવું હતું, તમને ખ્યાલ હોય તો આજથી 6 મહિના કે 1 વર્ષ પહેલા, કે ગુરુવાર હોય ને એટલે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી, કારણ કે બંને એનએસઈ ની અંડરમાં જ આવે છે. તો એમ કહે છે કે એનએસઈ તમે એક દિવસે એક્સપાયરી કરો ને બીએસઈ એટલે કે સેન્સેક્સ ની એની એક દિવસે એક્સપાયરી કરો. તો આવું થશે તો બરોબર છે કે ચલો સિંગલ ડે એક્સપાયરી તો લોકો જીરો ઓછું કરશે. બરોબર, તો આ રૂલ્સ પર્સનલી મને ગમ્યો. રૂલ્સ નંબર 4 આવા જઈ રહ્યો છે કે જેટલા પણ ઓપ્શન સેલર છે, આજના સમયમાં તમારે ઓપ્શનનો એક લોટ સેલ કરવો હોય તો મિનિમમ 80,000 થી 1 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં હોવા જોઈએ. તો લોકો એનું શું કહેવાય કે એક હેક કાઢ્યું છે કે શું કરે, ફોર એક્ઝામ્પલ એક પુટ ઓપ્શન ને એ લોકોને સેલ કરવો છે તો એ લોકો શું કરશે, એક પુટ ઓપ્શન સેલિંગમાં પણ નાખી દેશે અને બાસ્કેટ ઓર્ડર ની અંદર એક પુટ ઓપ્શન ને બાય કરી દેશે. તો જે લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ હતી ને તે આ ડાયરેક્ટ 30,000 ની રિક્વાયરમેન્ટ થશે. ને જેવો જ ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જાય ને તો એ પછી જે પુટ ઓપ્શન બાય કર્યો હતો ને એને એક્ઝિટ કરી દેશે. એટલે એના એકાઉન્ટમાં જોશું ને તો ચાહે પ્રોફિટ થતો હોય ટ્રેડમાં પણ એનું વોલેટ જોશું અથવા તો એનું બેલેન્સ જોશું ને તો એમાં એને માઇનસ દેખાશે. એટલે શું કહે છે સેબી કે આ રીતે તમે ન કરો. 1 લાખ રૂપિયા થાય છે તો તમારા એકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા હોવા જોઈએ. તમે હેજ કરો એની કાંઈ ના નથી, પણ તમે એને સ્ક્વેર કરો ને તો બાકીની અમાઉન્ટ તમારી જોડે હોવી જોઈએ. તો કદાચ તમે ઓપ્શન સેલિંગ નથી કર્યું તો આના વિશે તમને ધ્યાન નહીં હોય, પણ આગળના જે 3 રૂલ્સ છે એ 100% ઇફેક્ટ કરશે ઓપ્શન બાયરને. આ તો વાત થઈ ગઈ સેબીના રૂલ્સ વિશે. હવે વાત કરી લઈએ કે આજના સમયમાં મેક્સિમમ લોકો લોસ શું કામ કરે છે, એની ઉપર ડિટેલ્સમાં વાત કરીએ. પછી આપણે વાત કરશું કે આ બધી જ વસ્તુનું સોલ્યુશન મારી દ્રષ્ટિએ શું છે અને પર્સનલી હું તમને કેવી રીતે હેલ્પ કરી શકું. આની અંદર આપણે વાત કરીએ સેકન્ડ ટોપિક ઉપર કે આજના સમયમાં મેક્સિમમ રિટેલરોને લોસ કેમ થાય છે. તો એની પાછળનું મેઇન કારણ એ છે કે તમે જોશો કે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગની અંદર અથવા તો એફએનઓ ની અંદર સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ અથવા ટ્રેડિંગ કોણ કરે છે કે આઉટ ઓફ કન્ટ્રીના જે ડીઆઈઆઈ ને એફઆઈઆઈ છે એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ નાખે છે. આજના સમયમાં જોવા જશું તો એ લોકો મેક્સિમમ સેલિંગ કરે છે, છતાં પણ આપણું ઇન્ડિયન માર્કેટ અપ એન્ડ અપ જાય છે. એની પાછળનું મેઇન રીઝન છે કે ઇન્ડિયન માર્કેટની અંદર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ હર મહિને બહુ જ વધારે પૈસા આવે છે. કારણ કે ઘણા બધા લોકો એસઆઈપી કરે છે ને એસઆઈપી કરે તો એ પૈસાને ફંડ મેનેજર ક્યાં નાખે, ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં. તો આમ જોવા જઈએ તો ઓવરઓલ જોવા જશો ને તો સેન્ટિમેન્ટ નેગેટિવ છે. બધી રીતે માર્કેટ નીચે જવું પડે, પણ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એટલા પૈસા આવે છે ને કે માર્કેટને ઉપર એન્ડ ઉપર લઈ જાય છે. આ તો ખાલી એક વાત થઈ ગઈ. હવે આનાથી આપણને કેમ લોસ થાય છે એ સારી રીતે સમજો કે આપણે એક વસ્તુનું ટેકનિકલ એનાલિસિસ કરીએ છીએ કે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ. અને આનું લાઈવ બીજું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે ઇલેક્શન ડે હતો ત્યારે આપણે લાઈવ ટ્રેડ આપ્યો હતો તમને કે અહીંયાથી લોકો ભલે એમ કે ઉપર જાય પણ માર્કેટનું સ્ટ્રક્ચર મને એવું દેખાય છે કે માર્કેટ અહીંયાથી નીચે જાય. પણ લોકોની સાયકોલોજી એવી હતી ને કે મંડે આઈ થિંક ઇલેક્શન નો જે દિવસ હતો એના આગળના દિવસે લોકોએ બાય કરીને ગેપ અપ ઓપન કરાવ્યું. ત્યારે મને પણ વિચાર આવ્યો કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ તો અલગ બને છે, છતાં પણ કેમ આ ગેપ અપ થાય છે. પણ મેં ત્યાં એક રિસ્ક લીધું, સારો પ્રોફિટ મેં પણ કમાયો ને તમને પણ કમાવામાં હેલ્પ કરી. તો મેં ત્યાં ટેકનિકલ એનાલિસિસ યુઝ કર્યું તો મને પ્રોફિટ થયો, પણ લોકોએ સાયકોલોજી યુઝ કરી તો એને લોસ થયો. સેમ વસ્તુ અત્યારે ચાલી રહી છે. જેટલા પણ લોકો ટેકનિકલ એનાલિસિસ કરે છે ને એ લોકોને લોસ થાય છે, પણ જેટલા પણ લોકો સાયકોલોજી બેઝ ટ્રેડિંગ કરે છે એટલે કે અંદાજે કે લોકો શું વિચારે છે ચાલો એ પ્રમાણે ટ્રેડ કરીએ તો એ લોકો પ્રોફિટ કમાય છે. પણ મેન મારા ભાઈ અંદાજાથી નહીં ચાલે. તમે આજે પ્રોફિટ કરી લેશો કે આવનારા 15 દિવસ, પણ ઓલ ઓવર માર્કેટની અંદર ટકવા માટે તમારે ટેકનિકલ એનાલિસિસ ઉપર ડિપેન્ડ રહેવું પડશે. એટલે મારું તમને એક જ સજેશન છે કે જો અત્યારે તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો ને મારા ભાઈ, બાય સેલ પુટ કોલ કર્યા કરો છો ને તો વધારે નહીં, આવનારા 20 દિવસ સુધી મૂકી દો. જ્યાં સુધી બજેટ નહીં આવે, જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી આ જ વસ્તુ ચાલવાનું છે. અત્યારે પર્સનલી હું કહું તો હું ટ્રેડ જ નથી કરતો,
કારણ કે ટ્રેડ લેવાનું મન જ નથી થતું, કંઈક તો સારું પ્રાઇસ એક્શન બનવું જોઈએ ને, તો તમે પણ આ વસ્તુ કરો. હવે આનો ઓપ્શન શું છે કે કારણ કે ઓપ્શન ટ્રેડિંગ વસ્તુ એવી છે ને કે એક લત લાગી જાય છે કે ના ભાઈ આ તો કરવું જ છે, તો એનું બીજું અલ્ટરનેટિવ જોવું પડશે. જેમ કે ગવર્મેન્ટે રૂલ્સ લાવવાની તૈયારી બતાવી હતી કે 30% આપણે ટેક્સ લેવાનો છે એફએનઓ ઉપર. ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો, ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ બીજા માર્કેટને એક્સપ્લોર કરો. અને આપણો 3rd નંબરનો ટોપિક આ જ છે કે મારા ભાઈ આ જ રાઈટ ટાઈમ છે. અને ખાસ કરીને રિસેન્ટલી કાલે જ મેં એક ન્યૂઝ જોઈ હતી કે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે ક્રિપ્ટોકરન્સીને વધારે સપોર્ટ કરવા માંગે છે. એટલે પહેલા TDS 1% હતો અને હવે એને 0.01% કરી નાખ્યો, એટલે કે 0 જ કરી નાખ્યો છે. તો એ લોકો જોવા જશો ને તો ઓપ્શન ટ્રેડિંગ છે ઇન્ડિયન માર્કેટમાં એને નેગેટિવ રીતે લે છે, પણ ક્રિપ્ટોકરન્સી છે ફોરેક્સ ને એને ધીમે ધીમે પોઝિટિવ રીતે લેવાનું સ્ટાર્ટ કર્યું છે. કારણ કે ઇન શોર્ટમાં જોવા જઈએ તો USA છે કે બીજી બધી કન્ટ્રી છે, એ લોકોમાં મેઇન શું ચાલે છે, એ લોકોની માર્કેટ તો ચાલે જ છે પણ એની સાથે સાથે ક્રિપ્ટોકરન્સી પણ ચાલે છે, જેનાથી ગવર્મેન્ટને પણ ફાયદો છે ને કે આપણે ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાશું તો એને પણ ટેક્સ તો દેવાના જ છે ને. એટલા માટે કે અત્યારે એવો રાઈટ ટાઈમ છે કે ખાલી તમારી પાસે 10,000 રૂપિયા હોય ને તો 10,000 રૂપિયાથી ક્રિપ્ટો ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. હવે આની અંદર હું તમને કેમ હેલ્પ કરીશ, તો આ ચેનલ ઉપર ડેઈલી 4 વાગે હું લાઈવ ક્રિપ્ટો ટ્રેડિંગ કરું છું. લાઈવ મેં રિસેન્ટલી 10,000 રૂપિયા એડ કર્યા હતા અને 10,000 રૂપિયાથી ટ્રેડ લઈને બતાવ્યો હતો કે કેવી રીતે ખાલી 10,000 રૂપિયા ને તો 5 થી 10 મિનિટની અંદર તમે 5 થી 10% રિટર્ન અર્ન કરી શકો. ખાલી સ્કેલ્પિંગ કરશો ને તો પણ 10,000 તમારા ધીમે ધીમે 12,000, 15,000, 20,000 ને એક સમય એવો આવશે કે 50,000 નું કેપિટલ બની જશે. ક્રિપ્ટો માર્કેટ કેમ બેસ્ટ છે એ સારી રીતે સમજી લો કે 24 કલાક માર્કેટ ચાલે છે ને આની અંદર ઓપ્શન ટ્રેડિંગ નથી કરવું, ફ્યુચર ટ્રેડિંગ, અને વધારે શીખવાની પણ જરૂર નથી. ખાલી પ્રાઇસ એક્શન શીખી લો કે કેન્ડલ સ્ટિક કેવી રીતે પેટર્ન બનાવે છે. આની અંદર કેવું છે, તમને એમ લાગે માર્કેટ નીચે જાય છે તો વેચી દો, એમ લાગે માર્કેટ ઉપર જાય છે તો બાય કરી લ્યો. હવે પર્સનલી ઇન્ડિયન સ્ટોક માર્કેટના એવા રૂલ્સ છે કે હું લાઈવ આવીને તમને ટ્રેડ નથી આપી શકતો, પણ ક્રિપ્ટોકરન્સીમાં એવો કોઈ રૂલ્સ નથી, તો હું લાઈવ આવું છું, મારી સાથે સાથે તમે ટ્રેડ કરી શકો છો. એની સાથે સાથે જો તમને ખબર ન હોય તો હું કહેવા માંગીશ કે આની માટે સ્પેશિયલ મેં એક ટેલિગ્રામ ચેનલ બનાવી છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે, તેને જોઈન કરી લ્યો. તો ત્યાં પણ હું તમને ટ્રેડ આપીશ અને ત્યાં ટ્રેડ લઈને ટ્રેડ જોઈને તમે પણ શીખી શકો છો. ને ખાલી 10,000 થી ક્રિપ્ટો ટ્રેડિંગ એકવાર ટ્રાય કરો. મને ખબર છે કે ઇન્ડિયન માર્કેટમાં 10,000 રૂપિયા તમે 10 વાર લોસ કર્યા હશે, ત્યાં 1 લાખ રૂપિયા લોસ કર્યો ને અહીંયા ખાલી 10,000 થી ટ્રાય તો કરો. 100% જો ટેકનિકલ એનાલિસિસનું થોડું પણ તમને નોલેજ હશે ને, પ્રાઇસ એક્શનનું નોલેજ હશે તો 100% મારા ભાઈ ક્રિપ્ટો ટ્રેડિંગની અંદર સારામાં સારો તમે પ્રોફિટ કમાઈ શકશો. બાકી પર્સનલી જો તમે ઈચ્છતા હોય કે તું સર ભાઈ લાઈવ તો કરો છો, એની સાથે સાથે ક્રિપ્ટોના બીજા નવા વિડીયો બનાવો જેનાથી અમે વધારે ડિટેલ્સમાં ક્રિપ્ટોકરન્સીને સમજી શકીએ, ફોરેક્સમાં લાઈવ આવો, આ રીતની ઇન્ડિયન માર્કેટને અત્યારે થોડાક દિવસ માટે મૂકી દો. એના સિવાય જો બીજી કાંઈ તમારી ઈચ્છા હોય તો કોમેન્ટ કરો કે તુષાર ભાઈ ફોરેક્સ ઉપર શીખવાડો કે ક્રિપ્ટો ઉપર શીખવાડો, તો એની ઉપર પણ હું તમને શીખવાડીશ. કારણ કે મારો એક જ લક્ષ્ય છે કે આજે જે હું ફોલો કરું છું મારી સાથે સાથે તમે ફોલો કરો અને તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બનો. તો મને આશા છે કે તમારા બધા ડાઉટ ક્લિયર થયા હશે કે સેબીના કયા નવા રૂલ્સ આવે છે, આપણને લોસ શું કામ થાય છે, એની સાથે સાથે કે ઇન્ડિયન માર્કેટ સિવાય પણ 10,000 રૂપિયામાં બીજી માર્કેટ એક્સપ્લોર થઈ શકે છે અને અહીંયાથી સારામાં સારો પ્રોફિટ કમાઈ શકાય છે. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કાંઈ પણ સવાલ હોય, સુઝાવ હોય, શીખાય તો કોમેન્ટ કરો, એની સાથે સાથે વિડીયોને શેર કરો અને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.